ગત રોજ સાંજના સમયે જીસીબી મશીનના બકેટ નીચે ગળાના ભાગથી દબાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ નબીપુર પોલીસ મથકને થતાં સુકલદીઠ આઉટપોસ્ટના સ્ટાફ સાથે નબીપુર પીઆઈ ટી.આર. ચૌધરી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતક અફરોઝના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે આ ઘટના અકસ્માત હોવાનું મનાય છે. જોકે પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે. નબીપુર પીઆઈ ટી.આર. ચૌધરીએ જણાવ્યું કે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આજે સવારે પેનલ ડોક્ટરોની ટીમ દ્વારા વિડીયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ત્યારબાદ મૃતદેહને પરિવારજનોને સોંપી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. મૃતકના ભાઈ વકીલ અંસારીને આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ तपास કરવાની માંગ કરી છે. मेरा नाम वकील अंसारी है और जिसके साथ घटना हुआ उसका नाम अफरोज अंसारी है। वो सुखल तीर्थ में काम करता है, वो ऑपरेटर है जीसीबी मशीन का। हम लोग को जानकारी मिली 12:30 बजे तक कि ऐसा घटना हो चुका है, एक्सीडेंट हो चुका है। तो हम लोग घटना स्थल पर पहुँचे तो वहाँ पे देखे कि बकेट उसके गर्दन पे रखा हुआ है। हम लोग को देखने से पता चला कि उसके साथ गलत हुआ है, मर्डर हुआ है। पुलिस प्रशासन भी वहाँ पहुँची है। उन लोग से आग्रह है कि हम लोग को अच्छे से जांच कराए और हम लोग को इंसाफ दे।